નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ MS પાવર જીકેમાં. મિત્રો, આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નોના જે પૂછાવાની સંભાવનાવાળા અને પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોનો ટેસ્ટ લઈએ છીએ. તેનો ભાગ નંબર 6 આજે આપણે જોવાના છીએ. મિત્રો, જો આગળના 5 ભાગ ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જે જોઈ લેજો. તો મિત્રો, શરૂઆત કરીએ આજનો ભાગ નંબર 6. હૃદયકુંજ શું છે? બારડોલીમાં આવેલું સ્થળ, ગાંધી આશ્રમમાં આવેલું સ્થળ, કે વડનગરમાં આવેલું સ્થળ, કે લક્ષ્મી વિલાસ પેલેસમાં આવેલું સ્થળ? મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ગાંધી આશ્રમમાં આવેલું સ્થળ. હૃદયકુંજ એટલે ગાંધી આશ્રમમાં આવેલું સ્થળ. નેક્સ્ટ, નીચે આપેલ બહુહેતુક યોજનાની જોડ પૈકી અયોગ્ય જોડ શોધો. કૃષ્ણરાજ સાગર કાવેરી, હીરાકુંડ મહાનદી, ભાખરા નાંગલ કોસી નદી, નાગાર્જુન સાગર કૃષ્ણા નદી. અયોગ્ય જોડ શોધવાનું છે. તો મિત્રો, આપણે જવાબ રહેશે ઓપ્શન સી, ભાખરા નાંગલ કોસી નદી. મિત્રો, તો કૃષ્ણરાજ સાગર કાવેરી નદી પર આવેલો છે, હીરાકુંડ મહાનદી પર આવેલો છે, અને નાગાર્જુન સાગર બંધ જે કૃષ્ણા નદી પર આવેલો છે. જોઈએ નેક્સ્ટ, કે નીચેનામાંથી નર્મદા નદી કઈ પર્વત શ્રેણીને અલગ કરે છે? સાતપુડા અને સહ્યાદ્રી, સાતપુડા અને વિંધ્યાચલ, વિંધ્યાચલ અને સહ્યાદ્રી, કે આપેલ પૈકી એક પણ નહીં? તો મિત્રો, આપણો જવાબ છે ઓપ્શન બી, સાતપુડા અને વિંધ્યાચલ પર્વત શ્રેણીને નર્મદા નદી અલગ કરે છે. નર્મદા નદી સાતપુડા અને વિંધ્યાચલ પર્વત શ્રેણીને અલગ કરે છે. નેક્સ્ટ, કઈ બે નદી વચ્ચેનો હિમાલય કુમાઉ હિમાલય તરીકે ઓળખાય છે? સિંધુ અને કાલી, કાલી અને સતલુજ, સતલુજ અને કાલી, સિંધુ અને બિયાસ. તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી, સતલુજ અને કાલી. મિત્રો, ઓપ્શન બી પણ આપણો સાચો જવાબ છે, કે જે સતલુજ અને કાલી નદી વચ્ચેનો હિમાલય કુમાઉ હિમાલય તરીકે ઓળખાય છે. જોઈએ નેક્સ્ટ, ઈસરો દ્વારા 2026માં કયું મહત્વનું ચંદ્ર મિશન લોન્ચ કરવાની યોજના છે? ચંદ્રયાન 3, ચંદ્રયાન 4, આદિત્ય L1, કે ગગનયાન? આપણો જવાબ છે ઓપ્શન બી, ચંદ્રયાન 4. ઈસરો દ્વારા 2026માં ચંદ્રયાન 4 મિશન લોન્ચ કરવાની યોજના છે. નેક્સ્ટ, તાજેતરમાં 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ કયા ધાર્મિક સ્થળે થયો? અંબાજી, પાવાગઢ, દ્વારકા, કે એક પણ નહીં? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, અંબાજી. તાજેતરમાં અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ થયો. નેક્સ્ટ, હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ ભારતનો નવો ક્રમ કેટલામો છે? 75મો, 80મો, 78મો, કે 85મો? આપણો જવાબ રહેશે ઓપ્શન સી, 78મો. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ ભારતનો નવો ક્રમ 78મો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, વર્ષ 2026માં કોણે ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે? લાલકૃષ્ણ અડવાણીને, રતન ટાટાને, MS સ્વામીનાથન, કે મુલાયમસિંહ યાદવને? તો આપણો જવાબ મિત્રો રહેશે ઓપ્શન બી, રતન ટાટાને. વર્ષ 2026માં રતન ટાટાને ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવાની જાહેરાત થઈ છે. જોઈએ નેક્સ્ટ, 39માં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય શિલ્પ મેળામાં કયા રાજ્યો થીમ રાજ્યો તરીકે છે? ઉત્તર પ્રદેશ અને ગુજરાત, મેઘાલય અને ગુજરાત, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ અને મેઘાલય, કે મેઘાલય અને રાજસ્થાન? આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ઉત્તર પ્રદેશ અને મેઘાલય. ઉત્તર પ્રદેશ અને મેઘાલય 39માં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય શિલ્પ મેળામાં થીમ રાજ્યો તરીકે છે. જોઈએ નેક્સ્ટ, નીચેનામાંથી કોણે ભારત રત્ન મળેલ છે? મહાત્મા ગાંધી, ડૉક્ટર APJ અબ્દુલ કલામ, સરદાર પટેલ, કે અટલ બિહારી વાજપેયી? ઓપ્શન એ માત્ર 1, 2 અને 3, ઓપ્શન બી માત્ર 1, 3 અને 4, ઓપ્શન સી માત્ર 2, 3 અને 4, ઓપ્શન ડી 1, 2, 3 અને 4. તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી, માત્ર 2, 3 અને 4, એટલે કે ડૉક્ટર APJ અબ્દુલ કલામ, સરદાર પટેલ અને અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન મળેલ છે, જ્યારે મહાત્મા ગાંધીને ભારત રત્ન મળેલ નથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન,
વિશ્વમાં વિસ્તાર અને જનસંખ્યામાં સૌથી મોટો ખંડ કયો છે? યુરોપ, એશિયા, ઉત્તર અમેરિકા કે દક્ષિણ અમેરિકા? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, એશિયા. વિશ્વમાં વિસ્તાર અને જનસંખ્યામાં સૌથી મોટો ખંડ એશિયા ખંડ છે. નેક્સ્ટ, કઈ સંસ્કૃતિના લોકોએ ભારતીય સંસ્કૃતિનો દેહપિંડ કરવામાં ફાળો આપ્યો છે? મિસરની સંસ્કૃતિ, ચીની સંસ્કૃતિ, ગ્રીકની સંસ્કૃતિ કે સિંધુ ખીણની સંસ્કૃતિ? કઈ સંસ્કૃતિના લોકોએ ભારતીય સંસ્કૃતિનો દેહપિંડ કરવામાં ફાળો આપ્યો છે? તો જવાબ છે ઓપ્શન ડી, સિંધુ ખીણની સંસ્કૃતિએ ભારતીય સંસ્કૃતિનો દેહપિંડ કરવામાં ફાળો આપ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન, માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે કોઈ પાયાનો તફાવત હોય તો તે ઓપ્શન એ સંસ્કૃતિનો, સામાજિકતાનો, વર્તનનો કે જીવશાસ્ત્રીય બાબતનો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ સંસ્કૃતિનો. માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે કોઈ પાયાનો તફાવત હોય તો તે સંસ્કૃતિનો છે. શાનો છે? સંસ્કૃતિનો. જોઈએ નેક્સ્ટ, માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા કઈ છે? આહાર અને નિંદ્રા, પોશાક અને ભાષા, સંસ્કૃતિ અને સભ્યતા કે ધર્મ અને કલા? આપણો જવાબ રહેશે ઓપ્શન સી, સંસ્કૃતિ અને સભ્યતા. માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા સંસ્કૃતિ અને સભ્યતા છે. નેક્સ્ટ, કે સંસ્કૃતિ એટલે ખાલી જગ્યા. ઓપ્શન એ માનવ મનનું ખેડાણ, માનવ મનની કલ્પનાઓ, માનવ મનના સુખ દુઃખ કે માનવ મનની ચંચળતા? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. નેક્સ્ટ પ્રશ્ન, ઇતિહાસકારો અને વિચારકોના મતે સંસ્કૃતિની ઉષા ખાલી જગ્યા. ઓપ્શન એ શ્રીલંકામાં પ્રગટી હતી, જાપાનમાં પ્રગટી હતી, ચીનમાં પ્રગટી હતી કે ભારતમાં પ્રગટી હતી? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ભારતમાં પ્રગટી હતી. ઇતિહાસકારો અને વિચારકોના મતે સંસ્કૃતિની ઉષા ભારતમાં પ્રગટી હતી. ઓપ્શન ડી આપણો સાચો રહેશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રાચીન ભારતની સંસ્કૃતિ માત્ર સર્વાંગ જ નહોતી પરંતુ ખાલી ઉદ્યોગ પ્રધાન હતી. ઓપ્શન એ તે ઉદ્યોગ પ્રધાન હતી, તે ઉપયોગિતાના સંદર્ભવાળીને સમૃદ્ધ હતી. ઓપ્શન સી, તે માત્ર ધર્મ પ્રધાન હતી કે તેમાં કોઈ આધ્યાત્મિક વિચારધારા જ ન હતી? તો મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન બી, તે ઉપયોગિતાના સંદર્ભવાળી અને સમૃદ્ધ હતી. પ્રાચીન ભારતની સંસ્કૃતિ માત્ર સર્વાંગ સુંદર જ નહોતી પરંતુ તે ઉપયોગિતાના સંદર્ભવાળી અને સમૃદ્ધ હતી. નેક્સ્ટ, કયા દેશ માટે સુજલામ સુફલામ શબ્દો વપરાયા છે? ચીન, ગ્રીસ, મ્યાનમાર કે ભારત? કયા દેશ માટે સુજલામ અને સુફલામ શબ્દો વપરાયા છે? તો જવાબ છે ઓપ્શન ડી, ભારત દેશ માટે સુજલામ અને સુફલામ શબ્દો વપરાયા છે. જોઈએ નેક્સ્ટ, કોઈપણ પ્રજા સમૂહની આગવી બાબત કઈ છે? ભાષા શૈલી, જીવનશૈલી, ચિત્રશૈલી કે નૃત્ય શૈલી? કઈ શૈલી પ્રજા સમૂહની આગવી બાબત છે? તો જવાબ છે ઓપ્શન બી, જીવનશૈલી એ પ્રજા સમૂહની આગવી બાબત છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કે ભારતીય સંસ્કૃતિ એટલે ખાલી જગ્યા. ઓપ્શન એ સતચિત અને આનંદની સંસ્કૃતિ. ઓપ્શન બી, હિમાલયની સંસ્કૃતિ. ઓપ્શન સી, માનવ મનના ખેડાણની સંસ્કૃતિ. ઓપ્શન ડી, જીવનની વિકાસ યાત્રાની સંસ્કૃતિ? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, સતચિત અને આનંદની સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ એટલે સતચિત અને આનંદની સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો, જો મારા પ્રશ્નો તમને ગમ્યા હોય, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરવાની, તમારા મિત્રો સાથે લિંક શેર કરવાની ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.